કે આત્માની જાગૃતિ કઈ રીતે રહે, એનો સૌથી પહેલો જ મેં પ્રશ્ન કર્યો કે પ્રકાશક તરીકે આખી દુનિયાને પ્રકાશનાર એક છે. રિલેટિવ એનું નામ આપી દીધું, વન નેમ રિલેટિવ. આખું દુનિયાને પ્રકાશનાર એક છે. એ પોતે જ આત્મા, ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, બધું એ પોતે જ. છતાં એને જે કુદરતના ઓલામાં એને રિલેટિવ કહી દીધું, અને રિયલમાં તો એ પોતે છે જ. આ જે જાગૃતિ, જેમ કે કહે છે ને કે તમે ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર આત્માનો કહો છો? નહીં, એક નામ આપ્યું ને, લાઈવ પ્રતિષ્ઠિત આત્માને એક નામ આપ્યું કે એ ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? તો અહીંયા એ તો કુદરત છે. કુદરત છે. કુદરતમાં વન ઓફ ધ એલિમેન્ટ કોણ? આપણે આત્મા નથી કીધું, પ્રતિષ્ઠિત આત્મા નથી કીધું, આપણે કુદરતમાં જે છે એમાં આત્મા વન ઓફ ધ એલિમેન્ટ છે ને. આત્મા એલિમેન્ટ્સ તરીકે આપણે મૂક્યો છે. આત્મા કુદરતના હિસ્સા તરીકે નથી મૂક્યો. આ તમે ભૂલી ગયા. આખી સૃષ્ટિ જે બની છે પંચ મહાભૂતોથી બની છે, એને એની અંદર જ્યાં જીવ છે ત્યાં આત્મા છે. પણ પ્રોસેસ તો પંચમાં થાય, આત્મામાં કોઈ પ્રોસેસ છે? તો એ પ્રોસેસર તો એક છે. વિજ્ઞાની તરીકે કોણ? વિજ્ઞાની તરીકે આત્મા ના કહેવાય. આત્માને વિજ્ઞાન ઘન કહેવાય અને કુદરતને વિજ્ઞાન કહેવાય. પ્રતિષ્ઠિત આત્માને વિજ્ઞાન કહેવાય, આત્માને વિજ્ઞાન ઘન કહેવાય. કારણ કે આત્મામાં ક્રિયા નથી ને આત્મા ક્રિએટર નથી. આત્મા કેટાલિસ્ટ છે. પણ જ્યાં પ્રોસેસ હોય ત્યાં સાયન્સ હોય. અહીંયા કર્મ ચાર્જ કરવાની પ્રક્રિયા છે માટે ત્યાં સાયન્સ છે. અહીંયા કર્મને ભોગવવાની પ્રક્રિયા છે માટે ત્યાં સાયન્સ છે. આત્મામાં સાયન્સ નથી. આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, જેની હાજરીમાં સાયન્સ ખુલ્લું થાય છે. જેની હાજરીમાં આખું સાયન્સ ખુલ્લું થાય છે. બરાબર. તો આપણે તો મૂળ આત્માને કયા ઓલામાં લઈ શકીએ? એ જ મૂળ આત્મા સાયન્સના, જેની હાજરીમાં આખું વિજ્ઞાન ખુલ્લું થાય, આખું બ્રહ્માંડ પ્રકાશકમાં ખુલ્લું થઈ જાય, એ આત્મા. એ આત્માનો સ્વભાવ, એ આત્માનો કાયમી ગુણ. ખ્યાલ આવ્યો? પણ એ આત્માના પ્રકાશમાં આખું બ્રહ્માંડ ત્યારે ખુલ્લું થાય જ્યારે સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થાય. તે પહેલાં ખુલ્લું થતું નથી. એટલે માટે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન પહેલાં કોઈ પણ બ્રહ્માંડ આત્માને ખુલ્લું થતું નથી. કારણ કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મોના શું છે? આવરણો છે. એ આવરણને કારણે એને પ્રકાશ જે છે એ પ્રકાશ ઉપર આ આવરણો શું બને છે? કર્ટેન બની ગયા છે. એટલે પ્રકાશ ખુલ્લો, એની ક્ષમતામાં કશો ફેરફાર પડતો નથી. પણ એ પ્રકાશ આગળ ન વધતો હોવાથી એની બહારની વસ્તુ એ પ્રકાશમાન થતી નથી. જેવી રીતે આ રૂમની અંદર 1000 વોલ્ટનો બલ્બ છે. એ બલ્બ આખા રૂમને પ્રકાશ આપવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે? એ બલ્બ ઉપર મેં માટલું ઢાંકી દીધું. હવે શું થયું? અંધારું થયું. હવે અંધારું થયું એ વખતે બલ્બમાં ફેર પડ્યો? અચ્છા, બલ્બની શક્તિમાં ફેર પડ્યો? ના. તો બલ્બમાં તો કશું નથી થયું. યસ કે નહીં? બલ્બને શું થયું? બલ્બનો પ્રકાશ રૂમમાં ફેલાવો તો એને જ આવરણ આવ્યું. બલ્બને ઇન્ડિવિડ્યુઅલી કોઈ આવરણ નથી. બલ્બની શક્તિમાં કે પ્લસ માઇનસ નથી. જેવો માટલું તોડો એટલે બધો પ્રકાશ રૂમમાં, પણ એની શક્તિ ઓછી થઈ? થઈ? તો આત્માની શક્તિ ઓછી થાય? પણ આવરણને કારણે, જે આવરણ છે એને કારણે આ બ્રહ્માંડ જે ખુલ્લું થવું જોઈએ પ્રકાશમાં, એ ખુલ્લું નથી થતું. પણ તેથી આત્માની શક્તિમાં અને આત્માના કાયમી અસ્તિત્વમાં કોઈ ફેર પડતો નથી. અને પણ આવરણને કારણે ફેર કોને પડે છે એ જાણી લો. પહેલા આવરણને કારણે લાઈવ અહંકારને ફેર પડે છે.
એ આ જગતનું સનાતન સત્ય ક્યાં તો સમજી શકતો નથી, ક્યાં તો જોઈ જાણી શકતો નથી. સમજી શકતો નથી એટલે કેવળ દર્શન નથી, જોઈ જાણી શકતો નથી એટલે કેવળ જ્ઞાન નથી. પણ કોને નથી? પ્રતિષ્ઠિત આત્માને. મૂળ આત્મામાં તો કોઈ ફેરફાર, એનું અસ્તિત્વ, એના ગુણો, એના સ્વભાવ બધું કેવું છે? ટેમ્પરરી કે પરમેનન્ટ? આત્માના કોઈ પણ ગુણોની ઉત્પત્તિ કે નાશ હોય? આત્માના કોઈ ગુણો વધે ઘટે ખરા? આવે જાય ખરા? તો જેને કાયમી હોય એમાં શું ફેર પડે? બોલો ને. ગોખી નાખો છો બધું, સમજતા નથી. હું અનંત સત્યવાદ છું બોલે ખરા, પણ શું કરવાનું? પ્રકૃતિની શક્તિ આગળ તમે પાંગણા થઈ જાઓ છો બાય રોંગ બિલીફ. તો મતલબ શું રહ્યો? એ રોંગ બિલીફની તો ફ્રેક્ચર કરવાની છે, સંજોગોને ક્યાં બદલવાના છે? હું અનંત શક્તિવાળો છું એ દ્રષ્ટિ, જ્ઞાન, ઉપયોગ, અનુભવ પ્રકૃતિની વિનાશી શક્તિમાં હાજર કેમ નથી રહેતું? બોલતા નથી. બોલો ને, કે હું અનંત સત્યવાદ કેમ હાજર રહેતું નથી? ને પ્રકૃતિના પક્ષમાં બેસી જાઓ છો, ઉપયોગ ત્યાં જતો રહેશે. કારણ કે તમને આત્માની શક્તિની, જ્ઞાન દર્શનની, સ્વભાવની, ગુણોની વેલ્યુ નથી. વેલ્યુ આની જ છે. કોઈ આને અક્કલ વગરનો કીધો એટલે પ્રતિષ્ઠિત આત્મા આત્માની વેલ્યુ છોડીને ચંદુલાલ થઈ જશે. બોલતા નથી. પછી ઉપયોગ અને અનુભવ કોનો થશે? ચંદુલાલનો. તેમાં આત્માનો વાંક છે? જ્ઞાનીનો વાંક છે? બોલો ને. તમે વેલ્યુ ડી કોની કરી? આત્માની કરી. તો ચંદુલાલ ને આત્મા બે હોય સાથે છે બધાને, બરાબર છે? તો જ્ઞાની પુરુષે વેલ્યુ કોની કરાવી? આપણને જ્ઞાન આપીને. આપણે કરીએ છીએ કોને? તો ભૂલ કોને? જ્ઞાની. બોલો ને. આપણે જ ભૂલથી આપણે પસ્તાવીએ છીએ. જ્ઞાની પુરુષે જ્ઞાન ખોટું નથી આપ્યું, પણ આપણે જ્ઞાનની વેલ્યુ જ ના કરી. તમે વિચાર કરો કે માનો કે આજે તમારા લગ્ન થઈ ગયા, હવે તમે પતિ પત્ની તરીકે ઘેર આવી ગયા. હવે પત્ની ભૂલી જાય કે હું તમારી પત્ની છું તો શું થાય? મને કહો. કે હું છોકરી જ છું, મારા બાપા પત્ની નથી તમારી, તો શું થાય? સાચું બોલો. બોલો ને. ભલે જ્ઞાન આપ્યું મને ઘર મારા છે, પણ મારે નથી જ્ઞાન આજે કરવું. બોલો ને, શું થાય? ચાલે? ક્યાં કેવી સમજણ પડે છે? અહીંયા જ નથી સમજણ પડતી. વ્યવહારમાં બધી જ સમજણ પડે છે, નિશ્ચયમાં કારણ કે નિશ્ચય આપણા માટે સાયલેન્ટ છે. જે મેઇન વસ્તુ હોય શું થઈ લાગી છે? અને આજની નથી, અનાધિકાળની છે. આવા પહેલા જ્ઞાન નથી મળ્યા, આવા તો કેટલા જ્ઞાનીઓ મળી ગયા આપણને. ખ્યાલ આવે? ત્યારે કવિરાજે લખવું પડ્યું પદમાં, 24 વટાવી ખાધી ખવાબમાં. બોલો ને. આખી 24 વટાઈ ખાધી. બધા તીર્થંકરો મને બધાને બાયપાસ કરે. આપણો તો એવા રહેવા, એ ભલે મોક્ષે જાય. આપણે તો આ દુનિયા છોડવાની બોલતા નથી. આ દશા આપણી છે. 24 વટાવી ખાધી ખવાબમાં. ભલે એમને હું જવું તો જાય, આપણે તો અહીંયા ભજીયા ખાવાના. ભલે સુરતમાં આવીએ તો લોચા મારવાના કે ખાવાના. આ દશા છે આપણી સાહેબ. દશા આપણી આ છે. નથી અવેરનેસ સાહેબ, અવેરનેસ નથી. બાકી જો અવેરનેસ વગરનું જ્ઞાન બિલકુલ નકામું શુષ્ક જ્ઞાન છે, કોઈ વેલ્યુ નથી. આવા કેટલાય અવતારો જ્ઞાની ભગવંતો મળ્યા, તીર્થંકરો પણ મળ્યા છે, પણ જાગૃતિ જ નથી પડતી આપણી. જાગૃતિ એ પોતાનો વિષય છે, એ કોઈ આપવા લેવાનો વિષય. આજે 500 રૂપિયાની જાગૃતિ વેલ્યુ તમે કરો તો કોઈ કરે છે? જો બોલતા નથી. આપણા કિસ્સામાં 500 રૂપિયાની નોટ છે, વેલ્યુ આપણે કોને બીજા કરે? જો તમારી અંદર રહેલું શુદ્ધાત્મા પર એની વેલ્યુ તમારે કરવાની કે બીજા કરે? તો વારે ઘડી પ્રકૃતિમાં ઘૂસી જાઓ છો, વારે ઘડી પ્રકૃતિમાં ઘૂસી જાઓ છો વેલ્યુ કરીને.
અને આત્માની વેલ્યુ નહીં કરી નાખું છું. એ તમારી જાગૃતિનો પ્રશ્ન છે, ઇન્ટરેસ્ટનો પ્રશ્ન છે. વારે ઘડીએ આપણે ભૂલી જઈએ છીએ, વારે ઘડીએ આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે પાછા ભૂલી જઈએ છીએ એનો અફસોસ નથી, બોલતા નથી. બોલો ને. સ્વામીજી, આપણે વ્યવહારમાં આપણો દીકરો હોય અને અઠવાડિયું ફોરેન ગયો હોય અને અઠવાડિયાથી ફોન ના આવે તો આપણને શું થાય? એટલે તું ફોન બી નથી કરતો કે છે, જો બોલતા નથી. ચિત્તમાં તો હોય કે હમણાં ફોન આવશે, હમણાં ફોન આવશે, હમણાં ફોન આવશે. કેવી જાગૃતિ હોય છે? આની જ નથી, આની તો વેલ્યુ જ નથી. આપણે બસ તકલીફ આ છે. આ આપણી મિસ્ટેક છે. જ્ઞાનીની મિસ્ટેક નથી, આપણી મિસ્ટેક છે.